નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામણિયા. વિદ્યાર્થી મિત્રો, જે લોકો ધોરણ 12 ની અંદર હતા અને એ લોકોને એવું હતું કે ભાઈ એપ્રિલના એન્ડ સુધીમાં તમારું રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવશે, પણ તમને ખબર જ છે કે નીટની પરીક્ષા હતી 4 તારીખે અને એના લીધે ગુજરાત બોર્ડે એવું વિચાર્યું કે નીટની પરીક્ષા પહેલા આ લોકોનું રિઝલ્ટ નથી આપવું, જેથી કરીને સ્મૂથ વેમાં વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા આપી શકે. તો ઘણા બધા કોમર્સના વિદ્યાર્થીઓને બી ક્વેશ્ચન હતા કે ભાઈ નીટનું લીધે અમારે તો કોઈ લેવા દેવા નથી, તો કોમર્સનું તો જાહેર કરી દો. તો આજે 12 સાયન્સ અને 12 કોમર્સ અને 12 આર્ટ્સનું રિઝલ્ટ એક્ચ્યુઅલમાં ક્યારે ડિક્લેર થવાનું છે એનો ઓફિશિયલ પરિપત્ર ગુજરાત બોર્ડ દ્વારા આવી ગયો છે. તો એના વિશે ડિસ્કશન આજે આપણે આ વિડીયોની અંદર કરવાના છે. તો છેક સુધી જોતા રહેશો તો ક્યાંથી રિઝલ્ટ જોવાનું, કેવું રિઝલ્ટ આવશે અને આ વખતના રિઝલ્ટ કેવા આવવાના ચાન્સીસ છે એ પણ હું તમને આ વિડીયોની અંદર કહીશ અને પાક્કી ડેટ અને ટાઈમ પણ આપી દઈશ. તો ફક્ત આ વિડીયોને અંત સુધી જોતા હવે વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરતા પહેલા આ વિડીયો પર આપણે 5000 લાઈકનો ટાર્ગેટ રાખીએ છીએ, કેમ કે આ વિડીયોની અંદર તમને કોમર્સ, સાયન્સ, આર્ટ્સ બધાના રિઝલ્ટની ડેટ અને ટાઈમ ખબર પડી જશે, એ પણ ઓફિશિયલ ગુજરાત બોર્ડ દ્વારા. બરાબર? તો જેને લાઈક ના કરી હોય કરી દો. ભાઈ લાઈક કરશો તો તમારું રિઝલ્ટ સારું આવશે એવી અમારી શુભેચ્છા તમારા સુધી ઓટોમેટિક પહોંચી જશે. તો ભાઈ ફટાફટ જેને બી બ્લેસિંગ્સ જોઈતા હોય TDYના એ લાઈક બટન દબાવી દો. ઓકે, ચલો શરૂઆત કરીએ આપણે. સૌથી પહેલા એક ઓફિશિયલ પરિપત્ર છે, તમને દેખાશે 4/5/2025 ગાંધીનગરનો છે. બરાબર? થોડા અક્ષર નાના છે પણ હું વાંચું છું એટલે તમને સમજાશે. ભાઈ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં 2025માં જે પરીક્ષા યોજાઈ હતી તે ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, બરાબર, તથા વ્યવસાય લક્ષી પ્રવાહ, ઉત્તર બુનિયાદી પ્રવાહ અને ગુજકેટ 2025, મતલબ કે જેટલી પણ 12th રિલેટેડ એક્ઝામ ગુજરાત બોર્ડે આ વખતે કન્ડક્ટ કરી હતી એ બધીનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની જે વેબસાઇટ છે, જે આપણે આગળ જણાવ્યું હતું www.gacb.org, બરાબર, કાં તો www.gacbeservice.com પર જશો તો તારીખ 5/5/2025 મતલબ કે 5મી મે, બરાબર, 5/5/2025 ના રોજ સવારના 10:30 કલાકે, કેટલા વાગે? 10:30 AM છે ભાઈ સવારમાં. બરાબર? બની શકે એનાથી વહેલું પણ ડિક્લેર થઈ જાય, પણ 10:30 નો ટાઈમ તમે ફિક્સ સમજીને રાખજો, જે તમને GACB ની વેબસાઇટ પર ધોરણ 12 તમારું કોમર્સ, સાયન્સ, આર્ટ્સ જોડે તમારું ગુજકેટ 2025 નું પરિણામ પર ડિક્લેર કરવામાં આવશે. બરાબર? તો વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક એન્ટર કરીને મેળવી શકશે. વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. વોટ્સએપ દ્વારા પણ આ ફેસિલિટી એ લોકો આપવાના છે. વિદ્યાર્થીઓના ગુણકપત્ર, પ્રમાણપત્ર અને SR શાળાવાર મોકલવા અંગેની જાણ અલગથી કોઈ પરિપત્રો આવશે. એટલે કાલે ખાલી તમારું રિઝલ્ટ ડિક્લેર થશે, તમને ઓફિશિયલ તમારું જે રિઝલ્ટ પ્રિન્ટેડ આવે છે એ નહીં મળે, ફક્ત ઓનલાઈન જાહેર કરી દેવામાં આવશે. તો એના બાદ દફતર ચકાસણી, નામ સુધારણા, ગુણ તૂટ કોઈને કદાચ આવતું હોય તો આ બધું પુનઃ ઉપસ્થિત થવા માટેની સૂચનાઓ સાથેનો એક પરિપત્ર અલગથી ડિક્લેર કરવામાં આવશે. બરાબર? તો એ પ્રસિદ્ધ કરવામાં આવશે. ગુણકપત્ર અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે, જેની શાળાના આચાર્યો, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવાની રહેશે. તો ઓફિશિયલી ડિક્લેર કર્યું છે ગુજરાત બોર્ડે. યાદ રાખી દેજો, જે પણ 12 સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, ગુજકેટ અને જોડે તમારા જે બી વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉત્તર બુનિયાદી પ્રવાહ, બધા જે 12th રિલેટેડ એક્ઝામ છે ગુજરાત બોર્ડે આ વખતે ફેબ્રુઆરી અને માર્ચમાં કન્ડક્ટ કરી હતી, એ તમામનું પરિણામ 5મી મે 10:30 પછી બોર્ડની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. તો ઓફિશિયલ પરિપત્ર છે, આપણા RR વ્યાસ સચિવ જે છે એમની સાઇન પણ અહીંયા કરેલી છે, એટલે હવે તમારી ડેટ અને ટાઈમ ફિક્સ થઈ ગયો. હવે આપણે જોઈએ કે ભાઈ આપણે જે અબકી બાર 99 પારનું જે આપણે સ્લોગન આ વખતે ચલાવ્યું હતું, તો ઘણા બધા રિઝલ્ટમાં 99 પાર હશે, PR પર્સન્ટાઇલ તમારા હશે. તો જેને 99 પાર આવેલા હોય એવા વિદ્યાર્થીઓએ યાદ રાખજો કે GACB રિઝલ્ટ 2025 ડિક્લેર થવાનું છે આવતીકાલે. તો સાયન્સ, કોમર્સ, આર્ટ્સ સ્ટુડન્ટ બી રેડી. વિકી સર ઇઝ કોલિંગ ઓલ અચીવમેન્ટ ફોર અબકી બાર 99 પાર ઇનિશિયેટિવ. આપણે કાલે લાઈવ પણ એક કન્ડક્ટ કરીશું, જેમાં લાઈવમાં પણ આપણે રિઝલ્ટને ઓપન કરીને બતાવીશું. વિદ્યાર્થીઓ તમે સીટ નંબર તમારો કમેન્ટ કરજો. બરાબર? 10:30 નો આપણો જે ટાઈમ છે ડિક્લેર થવાનો,
તો તમે 10:30 જ આવી જજો. 10:30 જ આપણે લાઈવ કરીશું, એની 15 મિનિટ પહેલા આપણે લાઈવ કરીશું. તો ઇફ યોર સ્કોરિંગ ઇઝ 99%, બરાબર, પર્સન્ટાઇલની ઉપર હોય, 99 તમારા પર્સન્ટાઇલની ઉપર હોય, તો ટોપ માર્ક્સ ઇન યોર સ્કૂલ સિટી, ધેન સેન્ડ યોર રિઝલ્ટ ઇમિડિયેટલી ટુ અસ. એ પછી ગુજરાતી મીડિયમ હોય, ઇંગ્લિશ મીડિયમ હોય કે પછી કોઈ પણ હોય. ઓકે, તો રિઝલ્ટ તમે તમારું 9998339958 નંબર પણ વોટ્સઅપ કરી શકો છો. પણ જોડે તમારે તમારો સીટ નંબર, તમારી સ્કૂલનું નામ, સિટીનું નામ અને મોબાઈલ નંબર આટલું લખવાનું છે, બરાબર. તો જ્યારે બી તમે રિઝલ્ટ સેન્ડ કરો ત્યારે તમારો સીટ નંબર, સ્કૂલનું નામ, સીટનું નામ અને સિટીનું નામ અને મોબાઈલ નંબર લખવાનો છે. તો અબકી બાર 99 પારનું આખું જે ઇનિશિયેટિવ, આખું લિસ્ટ બનશે, લિસ્ટમાં તમારું નામ પણ અંદર એડ ઓન થઈ જશે. તો કોઈને ઈચ્છા હોય કે ભાઈ અબકી બાર 99 પાર દિવાળી પર થયું, એમાં લિસ્ટમાં મારું નામ પણ આવે, જો આ ચેનલ દ્વારા તમને નાનો મોટો કંઈ બી સપોર્ટ મળ્યો હોય, તો વાવાઝોડું તમને હેલ્પફુલ રહ્યું હોય, તો તમે આ રીતે રિઝલ્ટને સેન્ડ કરી શકો છો. લાઈવ રિઝલ્ટ ચેક કરવું હોય, કોઈને તકલીફ પડતી હોય ઇન્ટરનેટ, તો આપણે આપણી ચેનલ પર આવતીકાલે આપણે લાઈવ પણ કરીશું, એમાં પણ તમને રિઝલ્ટ જોવા મળશે. રહી વાત રિઝલ્ટના પ્રિડિક્શનની, તો જો 2022 પછીની વાત કરીએ, 22, 23 અને 24, તો 22ની અંદર 65% તમારા સાયન્સનું રિઝલ્ટ હતું, ત્યારબાદ 68% થયું, પણ 2024માં 82%ની આસપાસ એ લોકોએ રિઝલ્ટ આપેલું હતું, બરાબર. તો ઘણા બધા વિદ્યાર્થીઓ 2025માં પણ આ જ પ્રમાણેની કોઈ આશા રાખી શકે છે. સેમ એ જ રીતે કોમર્સની અંદર પણ 22ની અંદર 73% રિઝલ્ટ હતું, પછી 23માં બી 73% રિઝલ્ટ હતું અને 24ની અંદર 91.93 સમથિંગ રિઝલ્ટ એટલે હતું, મતલબ ઓલમોસ્ટ ઘણા બધા વિદ્યાર્થીઓને પાસ કરતા. તો ટેન્શન લેવાની જરૂર નથી. મોસ્ટ પ્રિડિક્ટેડ તમે જોવા જઈએ તો તમારું 84% થી લઈને 93% ની વચ્ચે તમારું રિઝલ્ટ આવતીકાલનું ડિક્લેર થઈ શકે છે. ડિટેલમાં કયા જિલ્લામાંથી, કયા રાજ્યમાંથી કેવા રિઝલ્ટ આવ્યા છે, એની બુકલેટ શું છે, આ બધું તમને આવતીકાલે 10:30 વાગ્યાનો આપણું જે લાઈવ હશે એમાં તમને બતાવવામાં આવશે. ઓકે, તો તમે ફટાફટ તમારા જે બી મિત્રો છે જેને ખબર ના હોય કે ભાઈ રિઝલ્ટ ડિક્લેર થવાનું છે, તો એ વિદ્યાર્થીઓને તમે જાણકારી આપી દો, ખુરશીની પેઠી બાંધી લો, કેમ કે આવતીકાલે તમને મજા આવવાની છે. કેમ કે તમારી મહેનતનું પરિણામ તમને મળવા માટે જઈ રહ્યું છે. તમારું ગુજકેટનું પરિણામ, તમારા સાયન્સના રિઝલ્ટનું પરિણામ બધું તમને મળી રહ્યું છે. તો ડરશો નહીં, ઓલ ધ બેસ્ટ અમારા તરફથી છે જ. તમે ખાલી લાઇકનું બટન દબાવી દો, અમારા વિશેષ તમારા સુધી પહોંચી જશે, અમારા ટીચર્સના વિશેષ તમારા સુધી પહોંચી જશે. બ્રહ્માસ્ત્ર સિરીઝ તમે કરેલી છે, ઘણી બધી મહેનત કરેલી છે. આજની રાત કદાચ તમને ઊંઘ ના આવે, પણ આવતીકાલે તમારું પરિણામ આવશે એટલે તમારા ચહેરા પર મસ્ત સ્માઇલ આવશે. કોઈને કદાચ કોન્ફિડન્ટ હોય, કોઈને એકદમ કોન્ફિડન્ટ હોય કે મારું 99 પારનું રિઝલ્ટ આવવાનું જ છે, તો એવા વિદ્યાર્થીઓ માટે હું ખાલી તમને એક સજેસ્ટ કરું છું કે તમે રિએક્શન વિડીયો બી જો તમે શૂટ કરો અને 9998339958 પર 9998339958, બરાબર, આ આપણું જે ઓફિશિયલ છે એના પર તમે રિએક્શન વિડીયો શૂટ કરો, બરાબર. શું કહેવાય, રિએક્શન વિડીયો તમે શૂટ કરો અને અમને મોકલો. જો તમને પહેલેથી કોન્ફિડન્સ હોય કે નહીં, રિઝલ્ટનો પહેલું જ રિએક્શન તમારા પેરેન્ટ્સ સાથે હોય ને તમે બોલો છો કે અબકી બાર 99 પાર છે, હું રિઝલ્ટને ઓપન કરવાનું, સીટ તમારી સ્ક્રીન બતાવવાની અને ફાઇનલી તમારે કહેવાનું કે યસ, કે મેં 99 પાર કરીને બતાવ્યું. આવા કોઈના રિઝલ્ટ હોય, રિએક્શનના વિડીયોઝ હોય, એ બી તમે મોકલો. એ પણ આપણે મેજોરિટી સ્ટુડન્ટ સુધી પહોંચાડીશું. આપણી ચેનલની અંદર આપણે એને શેર કરીશું. બેસ્ટ રિએક્શન વિડીયો હશે, એને આપણે કંઈક ને કંઈક રીતે સારી રીતે કંઈક મદદ પણ કરીશું. તો તમને બી એવો વિશ્વાસ હોય કે આ ચેનલ પર મને મદદ થઈ છે અને મારે આ રિઝલ્ટને આવી રીતે લોકો સમક્ષ રજૂ કરવું છે, કેમ કે મેં આખું વર્ષ અબકી બાર 99 પાર બોલ્યો છું અને હવે કરીને બતાવું છું, તો એ તમને આવી રીતે મળી શકે છે. તો આ નંબર પર તમે સેન્ડ કરી શકો છો, બરાબર. ડોક્યુમેન્ટ ફાઇલ સેન્ડ કરવાની, એડિટિંગ અહીંયાથી થઈ જશે. તમારે ખાલી તમારો વોઇસ અને પ્રોપર દેખાય એવો ડોક્યુમેન્ટ ફાઇલ્સ તમે અબકી બાર 99 પાર અંતર્ગત આની પર મોકલી શકો છો. તો આ બધી જે ઇન્ફોર્મેશન હતી મારે તમને આપવાની હતી, મેં તમને પ્રોવાઈડ કરી દીધેલી છે. બાકી આવતીકાલે તમારું રિઝલ્ટ આવવાનું છે. સવારે ભાઈ બધા કોમર્સ, સાયન્સ, આર્ટ્સ, ક્રિકેટ બધા જ રેડી રહેજો, તમને મજા આવશે. ઓકે, બધાને ઓલ ધ બેસ્ટ, ગભરાશો નહીં, રિઝલ્ટ સારું. ઓકે, બાય બાય. વિડીયોને લાઈક ના કરી તો કરી દો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ઓકે, ચલો બાય બાય.